સેન્ડવિચ ઢોકળા બનાવીને તૈયાર કરીશું. તો ઉનાળાની ગરમીમાં પણ ઠંડક આપે એવા જુવારના બનાવીશું. તો એના માટે અહીંયા 1.5 કપ જુવાર સાથે 1/2 કપ સૂજી લીધો છે, સાથે સ્વાદ પ્રમાણે મીઠું અને 1/2 કપ ખાટું દહીં લીધું છે. બધી વસ્તુને સરસ મિક્સ કરી 2 વાટકી પાણી નાખી અને સરસ એવું બેટર બનાવીને તૈયાર કરી લીધું છે. હવે સેન્ડવિચ ઢોકળા માટે સિંગના દાણા, તીખા મરચાં, આદું અને લીલા ધાણા, સ્વાદ પ્રમાણે મીઠું અને જીરું અને લીંબુનો રસ સાથે બેટર 4 ચમચા બેટર નાખી અને પેસ્ટ બનાવીને તૈયાર કરી દઈશું. હવે પ્લેટ ગ્રીસ કરી લઈશું, જેમાં આપણે ઢોકળા ઢાળવાના છે. ગ્રીસ કરી અને બેટર લઈ લઈશું. બેટરની અંદર આપણે ખાવાનો સોડા અને 1 ચમચી ભરીને તેલ, જેથી ઢોકળા એકદમ ખાવામાં ડૂચારો ન વળે અને સ્મૂથ બને. હવે ચમચી સોડા નાખી માથે એક્ટિવેટ કરીને લીંબુ નાખી દઈશું. અહીંયા તમે 1 સચેટ ઈનોનું પણ લઈ શકાય. મિક્સ કરી દઈશું અને પહેલાં પ્લેટમાં આપણે પાતળું એવું બેટર પાથરી દઈશું અને 5 મિનિટ માટે આપણે સ્ટીમ કરી દઈશું, જેથી બધા જે બેટર છે મિક્સ ના થાય. સેન્ડવિચ ઢોકળા માટે આપણે બેટર 3 વખત પાથરવું પડે છે. 5 મિનિટ રાખી અને આપણે ખોલી દઈશું. હવે ગેસની ફ્લેમ હાઈ જ રાખવાની છે અને ઉપર ગ્રીન કલરનું જે બેટર આપણે બનાવ્યું છે એ પાથરી દઈશું અને એની ઉપર વ્હાઈટ. એટલે જ્યારે પણ બેટર પાથરો ત્યારે સ્ટીમ વધારે જ રાખવાની છે હાઈ ઉપર, જેથી એકબીજા બેટર એકબીજામાં જાય નહીં. હવે ઉપરથી લાલ મરચું અને સફેદ તલ ભભરાવી દઈશું અને 12 મિનિટ માટે હાઈ ફ્લેમ ઉપર આપણે સ્ટીમ કરવાના છે. 12 મિનિટ થાય એટલે ઢક્કણ ખોલી આપણે એકવાર ચેક કરી લેવાનું. કપડાં ઢકડા કાચા હોય તો ફરી તમે એને સ્ટીમ કરી શકો. ઠંડા થાય એટલે આપણે કટિંગ કરી લઈશું અને ઢોકળા માટે વઘાર કરી દેવાનો છે. તો વઘારમાં તેલ, રાઈ, સફેદ મોટી ચમચી ભરીને તેલ નાખી દઈશું. સાથે રાઈ અને સફેદ તલ, મરચાંના કટકા, મીઠા લીમડાના પાન બધું નાખી અને વઘારને આપણે આખા બધા ઢોકળામાં સ્પ્રેડ કરી દેવાનો છે. તો જુવારના ઢોકળા ખૂબ જ ટેસ્ટી બને છે અને ઉનાળામાં શરીર માટે પણ ફાયદાકારક છે. વજન પણ વધતો નથી અને શરીર માટે ઠંડક પણ આપે છે. ફૂલ રેસીપી ચેનલ ઉપર અવેલેબલ છે, ત્યાંથી પણ તમે જોઈ શકો છો. અહીંયા આપણા સરસ મજાના ઢોકળા હવે બનીને તૈયાર થઈ ગયા છે. વિડીયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, વિડીયોને લાઈક આપજો અને કોમેન્ટ બોક્સમાં પણ જણાવજો. તો જુવારના ઢોકળા તમે ઘણી વખત બનાવ્યા છે, પરંતુ સેન્ડવિચ ઢોકળા એકવાર બનાવીને જરૂર ટ્રાય કરજો. ખૂબ સરસ એવા બનીને તૈયાર થાય છે. તે એકદમ સરસ કલરફુલ અને ટેસ્ટી એવા આપણા જુવારના ઢોકળા બનીને તૈયાર થઈ ગયા છે, જેને તમે પેટ ભરીને ખાવ તો પણ વજન વધશે નહીં.